મોઢિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। માંગરોળમાં બે વ્યક્તિઓ વચ્ચે એક્સિડન્ટ બાબતે ફરિયાદના મનદુખના કારણે થયો ઝઘડો। ટીકાબાટુ તથા લાકડીઓ વડે માર મારતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા, જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। ગીર સોમનાથના વેરાવળમાં LIC કર્મચારી પર જાનલેવા હુમલો। ઓફિસમાં ઘૂસી પાછળથી છરીના ઘા માર્યા। સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ। આરોપી જૂનાગઢ જેલ હવાલે કરાયો। અરવલ્લીના ધનસુરા તાલુકાના કીડી ગામની ઘટના। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા બનેલો બનાવ। 30 થી વધુ લોકો ભોગ બન્યા। આરોગ્ય તંત્રએ સારવાર હાથ ધરી। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। ગુજરાતના અન્ય શહેરો કરતા સૌથી ઓછી ફી ધરાવતી સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા। ધોરણ 11 સાયન્સ અને કોમર્સના 100% રિઝલ્ટ ધરાવતી તેમજ આખા દિવસની સ્કૂલ એટલે કે SRK ઉચ્ચતર માધ્યમિક શાળા। હોસ્ટેલ સુવિધા સાથે। સ્કૂલ એડ્રેસ સર્વે નંબર 128 પેટા કલમ 2, સાંભેડા ગામની બાજુમાં, અંજાર ભુજ હાઈવે, તાલુકો અંજાર, કચ્છ। ફોન 02-836-228893। સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે a place. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય। શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। Nature, Satyameva Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyameva Royal. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। માંગરોળમાં એક્સિડન્ટ બાબતે મનદુખ થતા મારામારી થઈ, જેમાં એક વ્યક્તિને લાકડી વડે માર મરાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં પોલીસ ફરિયાદ નોંધાઈ। માંગરોળ શહેરમાં નગીનવાડીમાં રહેતા ખાલિદ અલારખા શેખ, અગાઉ ફૈઝાન સાદિક શેખ તથા જુબેર સાદિક શેખ તથા હનીફ હુસૈન શેખનો એક્સિડન્ટ બાબતે ફરિયાદના મનદુખના કારણે આજે સાંજે 8:30 કલાકે ઝઘડો થતા ખાલિદ અલારખા શેખને ટીકાબાટુ તથા લાકડીઓ વડે માર મારતા જખમી હાલતમાં માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પોલીસ ફરિયાદ દાખલ થતા વધુ તપાસ પોલીસ કરી રહી છે। તેમજ માંગરોળના કોઠલિયાળા પાસેથી રિક્ષા લઈ નગીનવાડી પહોંચ્યા હતા, ત્યારે સામાવાળા સાદિક શેખ સહિતના
એકસમ કરી બંનેને માર મારતા માંગરોળ સરકારી દવાખાને ખસેડાયા હતા અને આ મારામારી અગાઉના બંદૂકના કારણે જ થયેલ હતી. ખાલિદભાઈના પુત્રનું મોત થતા તે કેસમાં સમાધાન કરી નાખવા આરોપીઓ વારંવાર દબાણ કરતા હતા. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીજી ન્યૂઝ માંગરોળ. મારો બનાવમાં એમ છે કે અમે 2 જણા ભાણેજ બંને ઉભા હતા તો મારી 2 જણા હુમલો જાનથી મારવાની ધમકી આપી કે તું કેસ કરી નાખે તો જુમધામ મારી 2 જણાને મારા ભાણેજ ગફાર ને મને 2 જણ એ કે કેસ ખેંચી લે નકર તમને 2 ને તમને પતાવી નાખીશ. કોઠલી આવ્યા એમ ઉભા હતા ત્યાં એ લોકો આવી ગયા અને મારવા માંડ્યા એમ છરી લઈને. ફેજાન સાદિક શેખ, જુબેર સાદિક શેખ ને હનીફ હુસેન શેખ એ કે તારા મારો કેસ છે ને ખેંચી લે. મારો છોકરો ઓફ થઈ ગયો ને કોર્ટમાં કેસ ચાલુ છે. એક્સિડન્ટ મારા છોકરાનું કરેલ છે કામડા રોડ પર. એ કે તું કેસ ખેંચી લે ને કે તમે જીનઠામ કરી લખો. હાલમાં તે છરી ને મારો દોડો મને હાથમાં છરી મારી હતી. ઘટનામાં એવું હતું કે આ ખાલિદભાઈ લારખાભાઈ છે એ લોકોને અગાઉ એક્સિડન્ટનો કેસ થયેલો તો આરોપીએ એને ધમકી આપી કે ભાઈ તમે લોકો આ અમારો એક્સિડન્ટનો કેસ છે એમાં સમાધાન કરી લો ને પાછો કેસ ખેંચી લો બરાબર. એ બાબતમાં ત્રણેય એક છે ફેજાન સાદિક શેખ, જુનેદ સાદિક શેખ અને હનીફ હુસેન શેખ આ ત્રણેય જણાએ ટીકાપાટુનો માર માર્યો છે, ગાળું કાઢી છે અને લાકડીથી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને મારામારી કરેલ છે. આવું દવાખાના ડ્યુટીના ડીજે વાજા સાહેબ છે એ ફરિયાદ લખાવેલ અને આ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને આગળની કાર્યવાહી કરવા પાછું ડીજે વાજા સાહેબને જ ફરિયાદ સોંપેલી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એલઆઈસીના કર્મચારી ઉપર તેની જ ઓફિસમાં છૂટા થયેલ કર્મચારીએ કર્યો હુમલો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એલઆઈસી કર્મચારી પર તેની જ ઓફિસમાં 6 માસ પૂર્વે છૂટો થયેલ કર્મચારીએ તેની જ ઓફિસમાં ઘૂસી છરીના ઘા ઝીકી હુમલો કર્યો. વિશેષ વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 60 ફૂટ રોડ પર વીમા એજન્ટનું તેના જ પૂર્વ કર્મચારીએ છરી વડે જીવલેણ હુમલો કરતા એજન્ટને સારવાર અર્થે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વેરાવળમાં એલઆઈસીની કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા હિતેશ કાનાવાડ સવારે રાબેતા મુજબ તેની ઓફિસે ગયેલ હતા ત્યારે તેનો પૂર્વ કર્મચારી હાર્દિક પરમાર વીમાના કામ અર્થે તેમની ઓફિસ પર આવેલ ત્યારે અચાનક જ હિતેશભાઈની પાછળ જઈ છરી વડે હુમલો કરી ઢોરમાર મારેલ હતો. ઓફિસ પર રાડારાડના અવાજ આવતા આસપાસના વેપારીઓ દોડી આવી લોહીલુહાણ હિતેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આરોપી હાર્દિકને પકડી પોલીસ હવાલે કરેલ છે. હાલ આ આરોપી જૂનાગઢ જેલમાં ધકેલાયો છે અને ભોગ બનનાર હિતેશભાઈ કાનાબાદ વેરાવળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. હિતેશ પ્રભુદાસ કાનાબાર ગઈકાલે સવારે 9:15 વાગ્યા મારી ઓફિસમાં ખોલી ત્યારે મારે પાસે 2-3 મહિના 3-4 મહિના પહેલા અગાઉ નોકરી કરેલો માણસ એ આવ્યો બુકાની બંધ હાર્દિક પરમાર. એટલે આવીને જનરલી મારો તો ધંધો એવો છે ને કે મારે લોકોને બેસાડવાના હોય ને એ બેસે તો જ મને કંઈક એટલે મેં આવકાર આપ્યો, બેસાડ્યો, એની વાતચીત કરી. કારણ કે મારી નોકરી કરી ગયો એટલે મારે એમાં કંઈ સંબંધ ખરાબ થઈને નહોતો નીકળ્યો એટલે બેસાડ્યો એને. વીમાનો એલઆઈસી એજન્ટ તરીકે કામ કરું છું એટલે બેઠો ત્યાં અને વાતચીત કરી. જનરલી મને કે મારે બાજુવાળા છે ને એને વીમો લેવાનો છે, આપણે એને વીમો આપશું. એટલે વીમાની વાત કરીએ એટલે વીમાનો વેપાર કરનારનો વીમાની લાલચ થોડીક ઓલી હોય એટલે મને કે આ નંબર કે એને મોબાઈલ એને થયેલો એ કે મોબાઈલ તમે આ નંબર સેવ કરી લ્યો ને. એટલે મોબાઈલમાં હું સેવ કરવા માટે એનો મોબાઈલમાંથી મારા મોબાઈલમાં સેવ કરવા માટે આમ બીજી થયો ત્યાં ઊભો થઈને મારી પાછળ આવ્યો. ઊભો થયો તો મને ખબર કે ભાઈ ઊભો થયો પણ છોકરો ઘરનો આપણે એમ થાય કે નજીક આપણે શું આમાં થોડુંક આવું એટલે પાછળથી આવીને એને રૂમાલ મોઢે દાબી મારી રિવોલ્વિંગ ચેરમાં અને ગળા ઉપર છરી ફેરવી દીધી. ગળા ઉપર છરી કદાચ એટલી બધી નહીં લાગી હોય અને હું પણ થોડોક પ્રતિકારમાં ઊભો થઈ ગયો પણ પછી મારું માથું પકડીને આમ બેફામ રીતે એમ અને મારા માથા ભટકાવ્યા મારા ઓલામાં અને મને
દિવાલમાં ને મને પછી તો મને પોતાને ભાન નથી. 2-3 વાર મારું ચેમ્બરનું દરવાજા સુધી પહોંચ્યો તો મને પહોંચવા દીધો નહીં, ખેંચવાની કોશિશ કરી. ત્રીજી વાર ટ્રાય કરીને દરવાજા પહોંચી આવ્યો તો અમારા ભાઈ મારે અહીંયા જોબ કરે છે, 9 વાગે એક્ઝેક્ટ પહોંચી ગયો. 9 ને 2-3 મિનિટ થઈ છે અને મેં કીધું મને બચાવો તો અહીં એમ ત્યારથી સ્ટોપ થઈ ગયો. એમ સાહેબ મારી પાસે એનો કોઈ એનો તાળો જ મળતો. કદાચ મારી શકે કે એ છોકરાને કંઈક પૈસાની ઓલી હોય, કારણ કે મારે અહીંયા છે ને શનિ રવિ મારે પ્રીમિયમ કલેક્શન છે એટલે કદાચ શનિ રવિમાં પ્રીમિયમ ભેગું થયું હોય અને એને ખબર હોય કે પૈસા પણ એ પણ 50 જો એવું માનીએ તો. બાકી એ સિવાયનું કોઈ રીઝન મને યોગ્ય નથી લાગતું. મેં તો એને મારીને એને સારા એકદમ સંબંધો હતા, મારે એને કોઈ એવી કડવાશથી કંઈ વાત નથી. જયંતસિંહ પંડ્યા, રામ ભરોસા પોલીસ ચોકીમાં હું ફરજ બજાવું છું. જો તમારા આમો હવે કયો જે આ બનાવમાં શું છે સાહેબ આખી ઘટના? હવે પીએસઓ તરફથી ગુના નંબર ફર્સ્ટ 57/16 આઈપીસી 324 જીપીએટ 135ની તપાસ મને મળેલ અને આ કંપની તપાસ દરમિયાન વેરાવળ 60 ફૂટ રોડ ઉપર LICની જે ઓફિસ છે તેમાં હિતેશભાઈ કાનાબાર ને ત્યાં હાર્દિક પરમાર નામનો છોકરો જે પેલા ત્યાં કામ કરતો હતો અને 6 માસથી છૂટો થયેલ છે, એમાં હાર્દિકભાઈએ કંઈક એની અગાઉ દુકાન કંઈક સળગી ગયેલી છે એવો કંઈક આક્ષેપ કર્યો એટલે આ ભાઈ આવેશમાં આવી અને તેને ડરાવવા માટે ગળાના ભાગે શરીરથી છરકા કરતા ઈજા થતાં એ દવાખાને દાખલ થયેલ અને ડૉક્ટરશ્રીએ PSO ફોન કરતા પોલીસે તેઓની ફરિયાદ લીધેલ અને આ કામની તપાસ મને મળતા આરોપીની જે તે વખતે અટકાયત કરેલ છે, મુદ્દામાલમાં છરી કબજે કરેલ છે અને મુદત પૂરી થતાં આજરોજ નામદાર કોર્ટમાં અહેવાલ રજૂ કરતા જામીન નામંજૂર થતાં જૂનાગઢ જેલ હવાલે મોકલેલું છે. સર, આ બનાવમાં સીસીટીવી ફૂટેજ કે કયા આધારે તપાસ ચાલવાની છે આગળ? હજી સુધી સીસીટીવી ફૂટેજનો કોઈ ઉપયોગ અમે કરેલ નથી. એ વિશે આગળની તપાસ અમે આરોપ કરશું. અરવલ્લી જિલ્લાના કેડી ગામે 30થી વધુ લોકો દૂષિત પાણીનો ભોગ બનતા ઝાડાઉલટીના બન્યા શિકાર. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કેડી ગામમાં દૂષિત પાણી પીવાના કારણે 30થી વધુ લોકોને ઝાડાઉલટી થઈ જતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. ઝાડાઉલટીના કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગે તાબડતોબ સારવાર શરૂ કરી સર્વે હાથ ધર્યો હતો. કાળઝાળ ગરમીમાં ગામ લોકોએ તરસ છીપાવવા માટે પાણી ન મળતા પાઇપલાઇનમાં પંક્ચર પાડી પીવાના પાણીની વ્યવસ્થા કરતા તેમાં દૂષિત પાણી ભળવાથી રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આંકડો 50થી વધુ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે આ આંકડો મોટી સંખ્યામાં પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં હોય. વિશેષ વિગત અનુસાર ધનસુરા તાલુકાના કેડી ગામમાં પીવાના પાણીની અછતથી ત્રાસેલી પ્રજાએ પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં જાતે પંક્ચર કરતા તેમાં દૂષિત પાણી ભળી જવાના કારણે ઝાડાઉલટીનો રોગચાળો વકર્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર પીવાના પાણીના પોકારો થઈ રહ્યા છે. ત્યારે લોકો પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર જ પાણી માટે વલખા મારી રહ્યા છે. આવા સંજોગોમાં કીડી ગામે બનેલા બનાવથી વહીવટી તંત્ર જાગૃત બની પાણીની સમસ્યા પણ ઉકેલે તે જરૂરી છે. ધનસુરા તાલુકાના કીડી ગામે પીવાના પાણીની પડોજણમાં લોકોએ પાણીની પાઇપલાઇનમાં પંક્ચર કરી દીધા બાદ આ લાઈન સાથે દૂષિત પાણી ભળી જતા વકરેલા ઝાડાઉલટીના રોગે સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રને દોડતું કરી મૂક્યું છે. ત્યારે ધનસુરા તાલુકામાં પીવાના પાણીની કેવી હાડમારી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવે તે જનહિતમાં રહેશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. કીડી ગામમાં આ પાણીની પાઇપલાઇનોના લીકેજના લીધે પેટમાં ઝાડા ઉલટીના અને કેસ 27 કેસ ગઈકાલે નોંધવામાં આવેલા હતા. એમાં પેટમાં દુખાવાના વધારે હતા, ઝાડાના 1 કે 2 કેસ હતા. જિલ્લાની ટીમથી અને અમારી જિલ્લાની ટીમનું સુપરવિઝન અને PHC શિકારની ટીમ તેમજ લીંભોઈની ટીમના બી માણસો આવેલા અને કમ્પ્લીટ એમાં ક્લોરિનેશન અને પાણીના લીકેજ બી અહીંયા સરપંચ અને તલાઠી થ્રુ શોધી અને લીકેજનું રિપેરિંગ કામકાજ ચાલુ છે. ગઈકાલે જે કેસ હતા એમાંના આજે કંટ્રોલમાં છે અને 2 કે 3 કેસ બીજા નવા આવે છે અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે છે. પાણીનું સંપૂર્ણ ક્લોરિનેશન થાય છે, પાણીનું લીકેજ એને પૂરું કરવામાં આવે છે. ટૂંક સમયમાં કંટ્રોલ.
મારું નામ રવિન્દ્ર છે, કીડી ગામનો વતની છું. 4-5 દિવસથી અમારા ગામમાં ઝાડા ઉલટીનું ચાલુ છે. આ ગામમાં પાણી ખરાબ છે અને ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ આવી ગઈ છે અને સારવાર ચાલુ છે. ગામના લોકો બધાને પણ દવા આપવાની ચાલુ છે. દ્વારકા જિલ્લામાં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખંભાળિયા ખાતે સભા યોજવામાં આવી તથા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ખંભાળિયા ખાતે સભા યોજાઈ હતી, જેમાં 1500 થી 2000 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં કોંગ્રેસના આગેવાનોની પણ હાજરી રહી ખેડૂતોના પ્રશ્નોને ટેકો આપ્યો હતો. સભા બાદ રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની લાંબી લડાઈના અંતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-2016 નો પાક વીમો તો મંજૂરમાં આવ્યો, પરંતુ ખેડૂતોને બેંકો દ્વારા અભણ અને અશિક્ષિત ખેડૂતોને ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ અપનાવવાની ફરજ પડાવી એક સરકારનું તરફટ હોય તેવું લાગે છે. ખેડૂતોને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું કોઈ જ્ઞાન ન હોય અને વીમો વેળાએ બેંકો પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે, પણ બેંકો પાક વીમા પ્રીમિયમ ઓનલાઈન શા માટે નથી કરી દેતી? તેમજ 15,878 ખેડૂતોને અંદાજે 150 કરોડ જેટલો પાક વીમો તાત્કાલિક જાહેર કરો, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનો મંજૂર થયેલ 293 કરોડ પાક વીમો જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપ બેંક તેમજ SBI બેંક દ્વારા અંદાજે 3 કરોડ જેટલો પાક વીમો ચૂકવી ગયેલ હોય, તો અન્ય બેંકો પાસે રહેલા 200 કરોડ રૂપિયા બાકી લેનાર બેંકોએ તાત્કાલિક ખેડૂતોને ચૂકવવા જોઈએ. ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે તે માત્ર મગફળીનો જ છે. કપાસનો પાક વીમો હજુ સુધી શા માટે મંજૂર થયો નથી, જેવા વિવિધ મુદ્દાઓને લઈને સભાનું આયોજન થયું હતું. ખેડૂતોની સભા બાદ ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ પર ખેડૂતો દ્વારા 2000 જેટલી બહોળી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતોએ ભાજપ આનંદીબેન પટેલ અને પ્રધાન સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં ખેડૂતોએ વિવિધ બેનરોમાં સરકાર પાસે પાક વીમો મંજૂર કરવા માટેના સૂત્રો લખી રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરે તેની ચેમ્બરમાંથી બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે બીજી ન્યૂઝ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓનલાઈન નામના તરકટથી થાકેલા ખેડૂતો, એવા ખેડૂતો કે જે ગયા વર્ષે પણ દુષ્કાળગ્રસ્ત હાલત હોય, સરકારે પાણીપત્રક નામનું તરકટ કાઢી અને ખેડૂતોને પાક વીમો નહોતો આપ્યો. આ વર્ષે ઓનલાઈન નામનું તરકટ કાઢી અને ખેડૂતોને પાક વીમાથી વંચિત કરવાના પ્રયત્ન કર્યા છે. એવા 15,878 ખેડૂતો. ઓનલાઈન નામનું તરકટ હું એટલા માટે કહું છું કે એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને એક બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની અંદર એક પણ માન્યતા પ્રાપ્ત કોમ્પ્યુટર સેન્ટર ન હોય તો ખેડૂતો ઓનલાઈન કરાવવા કોની પાસે જાય? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર માત્ર ને માત્ર 10 જ કોમ્પ્યુટર સેન્ટર છે અને સરકારે જે સમય મર્યાદા ઓનલાઈન કરાવવાની આપી હતી એ ઓનલાઈનની સમય મર્યાદા મુજબ ટોટલ 58,000 ખેડૂતોમાંથી માત્ર 7 કે 8,000 ખેડૂતો ઓનલાઈન કરાવી શકે આવી પરિસ્થિતિ હોય તો બાકીના 50,000 ખેડૂતો ઓનલાઈન ઓફિશિયલી કરાવવા કોની પાસે જાય? આ મોટો સરકાર સામે પ્રશ્ન છે. સરકારે વ્યવસ્થા કંઈ કરવી નથી અને હાઈટેકના માત્ર ગાણા ગાવા માટે થઈ અને અભણ અસંગઠિત ખેડૂતને માત્ર અને માત્ર અંગૂઠા મરાવી અને એના આવી જ રીતે 200 કરોડ ને 500 કરોડ ખાઈ અને એને ઈચ્છા થાય મુજબ કૃષિ મેળા અને ઈચ્છા થાય મુજબ નવા મેળાઓ અને નવા ગતકડા કરવા માટે આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લો માત્ર એક પ્રતીક છે. 150 કરોડ રૂપિયા, પણ આખા સૌરાષ્ટ્રનો તમે હિસાબ કરો તો 2,000 કરોડ રૂપિયા ઉપર દાય છે. અને સરકાર જે ઉજાલા નામની હમણાં એક કંપનીની જાહેરાત કરવા માટે થઈ અને ઉજાલા બલ્બની જાહેરાત કરી, એની અંદર 150 કરોડ રૂપિયા તો જાહેરાતમાં વાપરી નાખ્યા. જો એની જાહેરાત ના કરી હોત અને આ ખેડૂતને દીધા હોત તો ખેડૂતની ક્યાંક આતરડી ઠરી હોત, પણ આ સરકારને ખેડૂતની આતરડી નથી ઠારવી, એને ઉદ્યોગપતિની આતરડીઓ ઠારવી છે. એટલે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આવા આતરડીથી દાઝેલા ખેડૂતોએ એક ગુહાર કરી છે કે અમારો પાક વીમો હક છે, કોઈ ભીખ નથી. જો આવનારા ભવિષ્યની અંદર સરકાર અમારો પાક વીમો નહીં આપે તો એના માટે અમારી લડત છે.
અને જો લડત છતાંય સરકાર નહીં સમજે તો 2017ની અંદર ખેડૂતોની તાકાત શું છે, લોકશાહીની તાકાત શું છે એ અમે બતાવી દેશું. આજે ખેડૂત હિત રક્ષક સમિતિ તરફથી ખાસ કરીને કૃષિ વીમા માટે જે રજૂઆત કરવામાં આવી છે એમાં ખાસ જાણ કરવાની કે જિલ્લાની અંદર લગભગ 41,000 જેટલા ખેડૂતોએ પાક વીમો લીધો હતો અને એમાંથી 39,000 કરતાં વધારે ખેડૂતોને કૃષિ વીમાની જે મંજૂર થયેલી રકમ છે જે લગભગ 290 કરોડ કરતાં પણ વધારે થાય છે તે ચૂકવી દેવામાં આવી છે. મારી પાસે બેંકના પણ સ્ટેટમેન્ટ અહીંયા છે. જે ખેડૂતોને ચૂકવણું નથી થયું બેંક તરફથી એમાં પણ અમે સૂચના લીડ બેંક અને સંબંધિત બેન્કર્સને આપી છે કે ભાઈ એ તાત્કાલિક એમના ખાતાની અંદર પૈસા જમા થઈ જાય. એટલે કૃષિ વીમો જે ક્લેમ મંજૂર થયેલો છે ચૂકવણીમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે કોઈપણ બીજા પ્રકારની કોઈપણ જાતની ગૂંચ નથી. હિતરક્ષક સમિતિની જે ખાસ જે રજૂઆત છે કે ઓનલાઈન કર્યું એનાથી અગવડ થાય છે, પણ એની સાથે એ પણ જણાવવાનું કે મોટાભાગના મહદઅંશે 80% ઉપરાંત ખેડૂતોએ પોતે કૃષિ વીમો લીધેલો છે. જેમણે ધિરાણ લીધેલું હતું બેન્કો પાસેથી એમાંના મોટાભાગના ખેડૂતોએ એ ઓનલાઈન એમણે પોતે કૃષિ વીમો લીધેલો છે. એટલે એમાં કોઈપણ પ્રકારની અડચણ નથી. કદાચ એવું બની શકે કે જે ખેડૂતોએ પોતે આ પ્રકારનો વીમો લેવાનું ટાળ્યું હોય એવું પણ બની શકે. એટલે આ પ્રશ્ને રાજ્ય સરકારનું પણ વલણ બિલકુલ સ્પષ્ટ છે અને અમે રાજ્ય સરકારના ધ્યાને પણ આ હકીકત મૂકી છે અને આંકડા પણ જણાવે છે કે મોટાભાગના ખેડૂતોએ વીમો લીધેલો છે જેમણે પાક ધિરાણ લીધેલું છે. ખેડૂતોના ભવિષ્ય માટે આનંદીબેનને વિનંતી છે, મોદી સાહેબને વિનંતી છે અને અમિત શાહને વિનંતી છે કે તમે જે મોટા મોટા ફાંકાઓ મારીને પોતાની સત્તાઓ હાંસિલ કરી છે, ખેડૂતોને વિશ્વાસમાં લઈને જે ખોટી ખોટી વાર્તાઓ કરીને જે સત્તાઓ હાંસલ કરી છે એ ખેડૂત સમજે છે. જે વચનો આપ્યા છે એ વચનો તો પૂરા કરવા માટે પ્રેક્ટિકલી તમે સક્ષમ નથી, પણ પાક વીમો એ ખેડૂતનો હક છે. પાક વીમો એ કોઈ દયા નથી, પાક વીમો એ કોઈ ભીખ નથી. આજે ખંભાળિયા અને દ્વારકાનો ખેડૂત જાગ્યો છે. કાલે ગુજરાત અને પૂરા દેશનો ખેડૂત ગામડે ગામડેથી નીકળી પડશે અને પોતાના હક માટે લડશે. 17માં ચૂંટણી છે. ચૂંટણીમાં જો સાચવવું હોય અને ફરીથી તમારા તાગડધીના ચાલુ રાખવા હોય તો ખેડૂતનું વિચારો. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ગેરકાયદેસર રીતે થયેલા મસ્જિદના બાંધકામ બાદ ઉચ્ચ સ્તરીય રજૂઆતના પગલે ગ્રામ પંચાયતે મસ્જિદનું દબાણ દૂર કર્યું. અરવલ્લી જિલ્લાના ધનસુરાના જનતાનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લઘુમતી કોમના લોકો દ્વારા મસ્જિદનું બાંધકામ કરી દેવાય બાદ ઉચ્ચ સ્તરીય રજૂઆતના પગલે ધનસુરા ગ્રામ પંચાયતે મસ્જિદનું દબાણ દૂર કરી દીધું હતું. વિશેષ વિગત અનુસાર ધનસુરાના જનતાનગર વિસ્તારમાં થોડાક સમય અગાઉ લઘુમતી કોમના લોકો દ્વારા મસ્જિદનું બાંધકામ કરી દેવાયું હતું. આ બાંધકામ માટે કોઈ પણ જાતની કાયદાકીય રીતે મંજૂરી લેવામાં આવી ન હતી. જે અંગે ધનસુરાના એક નાગરિકે તમામ સ્તરે રજૂઆત કરી આ દબાણ તોડી પાડવા રજૂઆત કરતા સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો હતો. રાજ્ય સરકારમાં કરાયેલ રજૂઆતો અને રજૂ કરાયેલા પુરાવો બાદ આ બાંધકામ દૂર કરવા આદેશ કરાતા દબાણ તોડી પડાયું હતું. ધનસુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જનતાનગરમાં મસ્જિદનું બાંધકામ કરી દઈ દબાણ કરાયાનું સરકારી રેકોર્ડ મુજબ સાબિત થતા જિલ્લા પંચાયત અરવલ્લી મારફતે અપાયેલી સૂચના અનુસાર આ દબાણ તોડી પાડવામાં આવ્યું છે. દબાણ તોડવા માટે જેસીબી, ટ્રેક્ટર તેમજ અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરાના જનતાનગર વિસ્તારમાં કોઈ પણ જાતની મંજૂરી વગર બાંધી દેવાયેલ મસ્જિદ બાંધકામને દૂર કરવા છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાના અંતે આ બાંધકામ ગેરકાયદેસર હોવાનું સાબિત થતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓએ બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. ધનસુરા ગામે જમીન વિહોણા ખેત મજૂરી યોજના હેઠળ બકુલબેન કમરુદ્દીન લુહાર તથા શરીફુદ્દીન ઇબ્રાહીમ ભટ્ટીને જમીન વિહોણા ખેત મજૂરી યોજના હેઠળ મફત પ્લોટ ફાળવવામાં આવેલ હતો, પરંતુ તેઓએ સદર પ્લોટ ઉપર તેમના સમાજના ઈસમોને સદર પ્લોટ ઉપર મસ્જિદનું બાંધકામ કરવા માટે કરાર કરેલા. સદર યોજના જમીન વિહોણા ખેત મજૂરની હોય સરકારશ્રીના નિયમ મુજબ શરત ભંગ થતો
મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબે સદર પ્લોટ ઉપરનું થયેલ બાંધકામ દૂર કરવા તારીખ 12/16 રોજ પત્ર લખી જણાવ્યું. સદર પત્ર અન્વયે અમોએ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પત્ર રજૂ કરતો નિર્ણય અર્થે પત્ર રજૂ કરતો ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સદર પ્લોટ ઉપર થયેલ મસ્જિદનું બાંધકામ દૂર કરવા નિર્ણય લેવામાં આવેલો હતો. નિર્ણય લેતો ગ્રામ પંચાયત દ્વારા સદર મસ્જિદનું બાંધકામ દૂર કરવામાં આવે છે. ધનસુરા તાલુકાના જનતાનગર વિસ્તારમાં એક ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ થઈ રહ્યું હતું. તો તપાસ કરતાં પહેલાં અમને એવું માલુમ પડ્યું કે ઇન્દિરા આવાસ યોજનામાં મફત પ્લોટ ફાળવવામાં આવેલા હતા. એ પ્લોટમાં ગેરકાયદેસર બક્ષિસ કરાર કરી અને મસ્જિદને આપવામાં આવી. મસ્જિદ સમિતિએ મસ્જિદ ઊભી કરી તપાસ કરતાં બધું ગેરકાયદેસર નીકળ્યું. બધા એવિડન્સ ભેગા કર્યા. ટીડીઓ કચેરી, કલેક્ટર કચેરી, ધનસુરા ગ્રામ પંચાયત, ધનસુરા મામલતદાર એ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યાંથી કામગીરી શરૂ થઈ, પણ થોડા પદાધિકારીઓના લીધે એ કામ અટકી ગયું હતું. એ પછી ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરની મુલાકાત કરી. વિકાસ કમિશનરે ત્યાંથી ઓર્ડર કર્યો, અહીં લેન્ડ કમિટી બેસાડવી અને એમાં પ્લોટ રદ કરવો અને બાંધકામને જમીનદોસ્ત કરવું. એમના ઓર્ડર હોવા છતાં એ લેન્ડ કમિટી બેસી, પણ તેમાં આપણા અરવલ્લી જિલ્લાના MLA સાહેબે લેન્ડ કમિટીમાં સહી ના કરી, પણ બહુમતીથી 4 સહીઓની બહુમતી હોવાથી સહી થઈ ગઈ. લેન્ડ કમિટીમાં એને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લઈ લીધો. તાલુકા પંચાયત કચેરીએ ઓર્ડર ગ્રામ પંચાયતને કર્યો અને એ ઓર્ડર ઉપર ગઈકાલે સાંજે મસ્જિદનું બાંધકામ તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યું અને તે પ્લોટ સરકાર હસ્તક કરવામાં આવ્યો. કોડીનાર વડનગર પાસે સિંહ દ્વારા હુમલો કરાતા એક વ્યક્તિને થઈ ઈજા, જ્યારે એક ગાયનું થયું મૃત્યુ. કોડીનાર વડનગર બાયપાસ રોડ પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો. વિશેષ વિગત અનુસાર કોડીનાર વડનગર પાસે આજ રોજ સવારના સુમારે બાયપાસ રોડ પાસે એક યુવક પર સિંહ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો, જેમાં મહા મહેનતે યુવક બચી નીકળવામાં કામયાબ રહ્યો હતો. જેમાં યુવકને હાથમાં ગંભીર ઈજા થવા પામેલ છે, જ્યારે વધુ એક ગાયને પણ મારણ કરેલ છે. આ હુમલાની લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી ફોરેસ્ટ ખાતાને જાણ કરેલ હતી. અહેવાલ સંજય જેઠવા સાથે બીજી ન્યૂઝ કોડીનાર. યાંત્રિક યુગમાં ગાય આધારિત ખેતી અભિગમ અપનાવતા કેશોદના રાજેસર ગામના પ્રગતિશીલ ખેડૂત. તો જોઈએ એ વિશેનો એક અહેવાલ. મેંદરડા તાલુકાના રાજેસર ગામના ખેડૂત અનિલભાઈ આહિર 35 વીઘા જમીન ધરાવે છે, જે ઉપજ ખેતીમાં નથી મેળવી શકતા. તે આવક ગીર ગાયના માધ્યમથી મેળવી રહ્યા છે. તેમની ગૌશાળામાં ગીર ગાયની અલગ અલગ નસલોનું બ્રીડિંગ કરી શ્વેત ક્રાંતિના માધ્યમથી આવકનો સ્ત્રોત ઉભો કરવાનો અને કૃષિ સંસ્કૃતિના માધ્યમથી શરૂ કરેલ તેમની ગૌશાળામાં ભાવનગર સ્ટેટના સમયમાં બ્રાઝિલને ભેટ આપવામાં આવેલ પુષ્પા નામની ગીર ઓલાદની ગાય અને ફૂટના 8મી પેઢીનો નસલ આજે પણ સંવર્ધન કરીને લુપ્ત થતી નસલને બચાવીને રાખેલ છે. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીજી ન્યૂઝ કેશોદ. રાજેસર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ, ગામ રાજેસર. મારું નામ અનિલભાઈ કુંભાભાઈ આહિર. બરોબર. તમે પેલા 2-4 ગાયો રાખતા ઘણા વર્ષ 20 વર્ષ થયા, પછી વધારી દીધી કે ગૌશાળા વાડીએ બનાવ્યો. પછી ગઈ ટ્રમમાં હું અહીં મેંદરડાની સીટ ઉપર થયા, રાજેસરની અમારી સીટ ઉપર તાલુકા પંચાયત સદસ્ય હતો. બીજી એક હળવદ મારા મિત્ર છે બીકેભાઈ આહિર, એની ગૌશાળા જોઈ પછી એમ થયું કે હાલો આપણે એ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, દૂધ પાઉચ પેકિંગ મશીનથી વેચે છે, એ બધું જોયા પછી આપણે ખરેખર તો ગીર ગાય આપણી અહીંની સાસણ વિસ્તાર જે આપણે ગીર છે આમાં પહેલાં વધારે જોવા મળતી, પણ અત્યારે બધી લુપ્ત થઈ ગઈ છે. અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં બધે જોવા મળે છે અને એની ઘણી બધી જાતો આમાં છે.
મારી પાસે બધા વેલાની બધી બ્લડ લાઈનની ગાયો છે. જે સફેદ તમે કીધું, સફેદ એક આપણે બુલ છે, ખૂંટ છે, ધણખૂટ. પછી એની માં અહીંયા છે લીલડી, એને લીલડા કહેવાય છે. હાજી. એ પેલા આપણે પુષ્કળ હતા, અત્યારે પણ એ જાત તો ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે. અને હંમેશા એના સિંગ જમીન તરફ જ વળેલા હોય, પછી અધર આવે છે. એની મોટી નિશાની છે. પછી કાન એના મોટા હોય છે, નીચેથી વળેલા હોય છે. આમ એ બધી એની જાતો હોય છે. ટૂંકમાં મને લીલડી ગાયો એના આચર અચૂક દૂધ અમારે જે ગાયો છે અત્યારે, શરૂઆતમાં નહોતું પણ અત્યારે અમારી ગાયો એક ટાઈમનું 11 લીટર સુધીની દૂધ કરે છે. અને એના ખોરાકમાં અમે બધું ઓર્ગેનિક ચારો એના માટે તૈયાર કરીએ છીએ. અને 3 ટાઈમ ચારો આપીએ છીએ, 1 ટાઈમ ખાણ આપીએ છીએ, એક સુકાની નિરણ કરીએ છીએ લીલા ચારાની, જેના માટે અમે બહારથી ઝીંજવાનું બિયારણ લઈ આવ્યા, પછી એને વાવીને ચોપીને તૈયાર કર્યું છે. અત્યારે આ છે આપણી પાસે. અને બ્રાઝિલમાં મિસ્ટર સીડ કરીને બ્રાઝિલથી આવ્યા હતા. અને ભાવનગરના જે છેલ્લા રાજવી હતા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, એની પાસેથી એક ખૂંટ કૃષ્ણાભાઈ પુષ્પાગાઈનો વાછડો લઈ ગયા હતા અહીંથી. અને એમાંથી લોકો એનું નામ પછી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ઉપરથી કૃષ્ણ નામ રાખ્યું હતું. આજે ખૂંટ તો હયાત નથી, પણ આજે એનું સ્ટેચ્યુ અહીંયા બ્રાઝિલમાં રાખેલું છે. પછી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું સ્ટેચ્યુ પણ અહીંયાની પાર્લામેન્ટની સામે રાખેલું છે. અને આજે 50 લાખ ગાયો, આપણી ગીર ગાયો બ્રાઝિલમાં છે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માંગરોળમાં 2 વ્યક્તિઓ વચ્ચે એક્સિડન્ટ બાબતે ફરિયાદના મનદુખના કારણે થયો ઝઘડો. ટીકાબાટુ તથા લાકડીઓ વડે માર મારતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા, જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. ગીર સોમનાથના વેરાવળમાં LIC કર્મચારી પર જાનલેવા હુમલો. ઓફિસમાં ઘૂસી પાછળથી છરીના ઘા માર્યા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. આરોપી જૂનાગઢ જેલ હવાલે કરાયો. અરવલ્લીના ધનસુરા તાલુકાના કીડી ગામની ઘટના. પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા બનેલો બનાવ. 30 થી વધુ લોકો ભોગ બન્યા. આરોગ્ય તંત્રએ સારવાર હાથ ધરી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.